આ તો ભાઈ કૂદકા મારે છે. ક્રિસ્મમાં ઓલું જાદુ હોય છે ને, જાદુ કુડ દોડ્યા છે ભાઈ. નમસ્કાર મિત્રો, તો ફરી પાછા આપણે એક સરસ મજાની ચેલેન્જ લઈને આવી ગયા છીએ. અમે ટોટલ 10 જણા છીએ અને આ ચેલેન્જ છે કોથળા દોડ. ભાઈ કોથળા દોડ આપણે સ્કૂલની અંદર ઘણું બધું રમ્યા, તમને ખબર હશે. નાના હતા ત્યારે રમ્યા, હવે થોડાક મોટા થઈ ગયા એટલે હવે કોથળો ફરી પાછો પહેરી અને આપણે દોડીએ એટલે જોઈએ કે હવે કેવું રહેશે. બરાબર? તો મિત્રો આ રમત, આ ચેલેન્જની અંદર એવું છે કે અહીંયાથી 5-5 જણની ટુકડીઓ બે બનાવી છે. જે પહેલી ટુકડી દોડશે એમાંથી જે પહેલો બીજો નંબર આવશે એ સિલેક્ટ થશે અને બીજી જે 5 જણા દોડશે એમાંથી પહેલો બીજો સિલેક્ટ થશે અને પછી ત્રીજા છેલ્લા રાઉન્ડની અંદર ફાઇનલની અંદર 4 જણા દોડશે અને જે પહેલો જીતશે એને 1000 રૂપિયા આપણે ઇનામ આપીશું. અહીંયા એક રેખા દોરી છે, અહીંથી રનિંગ ચાલુ કરવાની છે કોથળો પહેરી અને શેક પેલી ગાયરી એટલે પણ બીજી રેખા છે ત્યાંથી રિટર્ન જે જલ્દી આવે એ વિનર બનશે. અને આ ચેલેન્જ માટે પણ આપણે 1000 રૂપિયા નકદ પુરસ્કાર ઇનામ રાખ્યું છે એટલે ખૂબ મજા આવવાની છે. બન્યા રહેજો ચેલેન્જની અંદર અંત સુધી. રેડી? ચલો ભાઈ, જાને પહેલા 5 જણા ના બોઈ આવી જાય. આપણે બીજા આવી તો ફટાફટ. ચલો આવી ગયા છે એક અમારા વિનોદ તોતો. નામ રામજીબા, વિનોદ તોતો, પિન્ટુ અને વીરભાન. હા, હવે એક જણ બાકી છે. વીરભાન આયા છે અમારે. હજી એક જણ આવી જાવ. કમાવ તો કમા. ચલો એક જણ આવી જાવ હજી. હા ચલો, લક્ષ્મણભાઈ આવી જાય અમારે. વિપુલભાઈ સોલંકી. ચલો બીજા બધા આ બાજુ આવી જાય. ચલો તો આમ ક્યાં ભરે છે? શું કરવાનું યાર? નો કોથળા ને બધું મો તો દોડી ની કબડ્ડી કી અમારે લક્ષ્મણભાઈને સંપલ વધુ મર્યું ધબસુકન માને. આવ શું કરે ટીમ ને જોખમ તો માલે છે. ના પણ તમારે તો હમ હારું ને, તમારે ફાયદો. રેડી ભાઈ? પડ્યા તોય તમે પાછા ઊભા થઈને દોડી શકો છો કોથળો પહેરીને, પણ જે પહેલા પોકે જઈને રિટર્ન આવે કદે ઓલા ગરમ પડી જતો પાછું પૂરી જવાનું. બરાબર? ચલો આપણે બીજા બાકીના છે બધા સામે જતા રહો. આપણી સામેની રેખા. રેડી? અહીં આવે એટલે તાળી આલીને પાછા રિટર્ન આવે. રેડી? ચલો જતા રહો સામે. આપણે બીજા તમે 4 જણા જતા રહો, હું પાછી આવું. 1 2 જતો ફટાફટ જાઓ, ફટાફટ લાઈનમાં ગોઠવી જાઓ, પછી આવે. અરે દોડો, કમ ઓન, બરખાજી. રેડી? સમજી ગયા ભાઈ તમે? રેડી? અહીંથી તમારે દોડવાનું છે, સામે જવાનું છે. જે રિટર્ન પહેલો આવે, પહેલો ને બીજો નંબર 2 જણાને લેવાના, 3 જણા ફેલ. હા રેડી. 2 જણા જીતે એ ફરી પાછી જે ફાઇનલ મેચ આવે એની અંદર સિલેક્શન થશે ને એમાંથી જે પહેલો આવે એને 1000 રૂપિયા રોકડા મળશે. બરોબર? અને તમારા ને તમારા બાપના ચેહરમાન છો. રેડી? તો હું 1 2 ને 3 ગણીશ અને પછી સ્ટાર્ટ કહીશ એટલે તમે અહીંથી રનિંગ ચાલુ કરશો. રેડી? ચલો રેડી? રેડી? 1 2 અઢી 3. વેરી ગુડ. દેખા જાય તો અમારા વીરભાઈ ને પિન્ટુ પણ ખૂબ આગળ છે અને વિપુલભાઈ તો હવની છેડે ધોળે છે. 1000 નો સવાલ છે. 1000 વેરી ગુડ. ઓહો, એક પગે વિનોદભાઈ વીરભાઈ વેરી નાઈસ. અમારે ચોકલેટી બોય બાપો. હા, સરસ. ઓર્ડર કરતો છો. પડી ગયો. પિન્ટુ આગળ થઈ ગયો છે. પડી ગયો. અલા પિન્ટુ વેરી ગુડ. આ બાઉન્ડ્રી પહોંચી ગયા. વાહ પિન્ટુ ભાઈ. પાછો કેમેરો પાછો. ગલટીએ ખાતા આવે રે. બીજો નંબર હો, બીજો. લ્યો ફાઇનલી તો મિત્રો વિનોદભાઈ છેલ્લે હતા પણ વીરભાઈ 2 વાર પડી એટલે અત્યારે હેઠળ ના જ દીધો. પિન્ટુભાઈ પહેલા નંબરે આવ્યા છે, આપણે થોડી વિનોદભાઈ બીજા નંબરે આવ્યા છે. બાકી વીરભણભાઈ અને લક્ષ્મણભાઈ અને રામજીબા ફેલ થઈ ગયા છે. બરાબર? હવે રાઉન્ડ 2 ચાલુ થાય છે. તો મારા મોઢ થોડી એક પગે હો.
તો મિત્રો જોયું તમે પહેલા રાઉન્ડ ની અંદર વીરભણભાઈ અમારે બીજા નંબરમાં હેડતા એ પડી ગયા, તો ત્રીજા નંબરમાં તો એ પડી ગયો, પણ વીરભણભાઈ હથિયાર ના જીતે તો જીતી ગયો, બરોબર. હવે થાય છે સેકન્ડ રાઉન્ડ ચાલુ, અને ઓમાં તમે જો ધુરંધર છે બધા કાહી ના કાહી, એટલે ઓમાં અમારે મોહ પરખોજી, અમારે રાજુભાઈ, કમલેશ, કાળિયો, નયન, કોણ જીતે છે એ જોવાનું. લાવો એક કોથળો આડો. પછી ફાઇનલ રાઉન્ડ બાકી છે. એક કોથળો સાગરા ને આલજો. ના સાગર નહીં, સાગર દાન પર થઈ જાય. ટીમમાં નહીં ભાઈ 12મા નંબરમાં આવે છે. તને એકલો દોડાવવાનો છે લે. તો પહેલા રાઉન્ડમાં તમે જોયું કે વીરભણ પડ્યો અને તોતો પડ્યો તો. ટ્રાય નહીં કરવાનો. હવે બીજા રાઉન્ડમાં તમે જુઓ કોણ કોણ પડે છે. તો વાતા ભાઈએ પોતાને જો તૈયાર થઈ ગયા છે કોથળો પહેરીને અને પ્રેક્ટિસ કરે છે હાલીને કે ચમચમ થાશે. હવે આ બાજુ બોર્ડ રાજુભાઈ, નિલેશ, બરાબર, કમલેશભાઈ તો રાઠવા ભાજ્યા હમણાં. હમણાં નયન તૈયાર. ચલો રેડી, ચલો તમે બધા રેડી છો ને? ચલો રેડી, ચલો નિલેશભાઈ પોતાની ઘડિયાળ બેડે કાઢે રહ્યા અને તૈયાર થાય રહ્યા. લ્યો મોસું સડાવતું પરી સાહેબ. ફોન બંધ હોય બધું મારા ખીચામાં ફોન રેડી? પછી કોઈ અત્યારથી કરવું કરી નાખશું, પછી પાછળથી બહાનું કાઢતા નહીં. રેડી? ચલો રેડી. રેડી ભાઈ? ચલો 1 2 3. તો બધા ખેલાડીઓએ શરૂઆત કરી નાખી છે દોડવાની. નિલેશ સૌથી આગળ છે, વાતો ભાઈ બીજા આગળ થઈ ગયા છે. વાતો ભાઈ જુઓ તમે, વાતો ભાઈ કૂદકા મારે છે. ક્રિસ્ટમાં ઓલું જાદુ હોય છે ને, જાદુ કુડ દોડ્યા છે ભાઈ. કાંઈ વાંધો નહીં. ચલો રેડી, એક જ હાથે દોડવાનું છે ભાઈ, હાથ નહીં છોડવાના. વાતો ભાઈ આગળ છે. બીજા નંબરે કમલેશ છે, ત્રીજા નંબરે નિલેશ, ચોથા નંબરે ઓ વાવ ગાડી તો ચેલે છે. વાહ વાહ કમા વાહ. હાથ ના છોડતો. વાહ ભાઈ વાહ. હાથ નહીં છોડવાનો. આ ખેલાડી બહુ મજબૂત દોડાય રે ભાઈ. વાહ વાહ. ફાઇનલી વાહ તો ભાઈ પહોંચી ગયા છે. તમે તો ભાઈ રાજીનામું આલી દીધું છે. નિલેશભાઈ આવ્યા છે, બીજા નિલેશભાઈ હપ્તા કુકડા ખોડ પહોંચ્યા છે ભાઈ. વાહ મઢ પહોંચ્યા ભાઈ. જુઓ તમે કે 1000 રૂપિયા સારું ચેવી મહેનત કરી છે ભાઈ. જેટી કોઈ ના ભરાય. થાક નહીં ખાવાનો અમારા બે હમણાં બે ખેલાડી, 3 ખેલાડી હતું. હવે તો તમે ઓલી શિયાળી આડી ના બંકો તો કશું વાંધો નહીં. 5 મિનિટ રેસ્ટ કરવાનો છે. 5 મિનિટ પછી આપણે ફરીથી રાઉન્ડ ચાલુ કરવાનું છે. ફાઇનલ રાઉન્ડ, એમાં કોણ વિજેતા થાય છે એને આપણે નકદ ઇનામ માલવાનું છે. 1000 રૂપિયા. 1000 રૂપિયા કોણ લેશે તમે જુઓ. અમે કહેતો કૂદકા મારને પણ નહીં મરાતો કૂદકા મારવા ગયા હતા પણ પેપા થઈ ગયો ભાઈ. પટ્ટી ફરી જાય છે કૂદકા મારો. હું તો હમણાં દાંત વરણો ફોડો કરી. તો હવે ફાઇનલ રાઉન્ડ બતાવું તમને થોડી વાર પછી. રેડી લ્યો તો ભાઈ. હવે પહેલો અને બીજો રાઉન્ડ પતી ગયો છે. એમાં પહેલામાં વિનર થયા હતા પિન્ટુભાઈ અને વિનોદભાઈ, અને બીજામાં વિનર થયા હતા વાહતોભાઈ અને નિલેશભાઈ. તો હવે આપણો ફાઇનલ રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે, અને ફાઇનલ રાઉન્ડમાં જે વિજેતા બનશે એને નકદ કેશ 1000 રૂપિયા આલવાના છે. અને આ રાઉન્ડમાં હમણે ખરખરો તમને ખબર પડશે કે કેવું થાય છે. બરાબર. તો બધા ખેલાડીઓએ પોતાની કમાન સંભાળી લીધી છે અને કોથળા પહેરી નાખ્યા છે. બરાબર. પગ ફસાવો એમ કોરે ફસાવજો પરા. બરાબર. પછી કહેતા ને કે હું પડી ગયો. જવાબદારી તમારી. રેડી? તો હવે કાઉન્ટ કરશે કમલેશભાઈ. કાઉન્ટ કરો, 3 ગણવાના છે અને પછી દોડવાનું ચાલુ કરવાનું છે. રેડી? ચીટિંગ બીટિંગ કરતા ને તમે લક્ષ્મણભાઈ આ બાજુ આવતો રહો, એક જ સાઈડ તમે બધા દોડજો. આ બાજુ ખેલાડીઓને દોડા દીધું એટલે આપણે ખબર પડે એમ, અને બધા જેમ જો ને એમને પાસ આવજો. રેડી? એ દિશામાં. ચલો રેડી તો કરો ચાલુ. 1 2 અને 3 દોડો. પિન્ટુભાઈ આગળ છે. વાહ વિનોદભાઈ. વાહ ભાઈ વાહ. તો ભાઈ તો ચેડે છે નિલેશભાઈ ત્રીજા નંબરે, બીજા નંબરે વિનોદભાઈ,
ओहो पिंटू भाई दौड़ा तू थोड़ा भाई भाई क्या बात है पहुंच गए हाँ वळता થઈ ગયા પિન્ટુ ભાઈ વાહ તો ભાઈ આવી ગયા બીજા નંબરે વિનોદ ભાઈ ત્રીજા નંબરે મેલ દીધા છે અને નિલેશ ભાઈ તો હાફી ગયા છે ને ત્રીજા નંબરે ભાઈ ભાઈ ઈ બે રેવા આલ્યું છે ના બે થોડા હેર્યા વાહ એ થોડીક જ વાર છે હવે શું લાગે વાહ વિનર પિન્ટુ વિનર છે ભાઈ વાહ તો આ બે ખેલાડી જુઓ તમે આ બે ખેલાડી જુઓ પ્રેમથી હારી ગયા આ બે ખેલાડીઓ ભાઈ હેલો મિત્રો હું બે ચેલેન્જ જીત્યો એટલું ઘણું યાદ નહીં જીતી કેડી દુખેરી કેડી માતા આવતો કેડીને ફેંસ ભરાઈ ગઈ કેવો અનુભવ થયો આમ કહેતું એ અનુભવ તો ચેવો ખબર છે વહેલા ઉઠશે તાર ખબર પડશે મેં તો બળ કર્યું પછી વાસ્તવિક મારો તો મિત્રો મારો તો ફાયદો છે કારણ કે બે જીત્યો છું 1000 ને 500 1500 રૂપિયા ખૂબ થઈ ગયા જેઠી ઘોડા પરખાજીના નાના ભાઈ યાર આ મારો હગો નાનો ભાઈ જીત્યો છે એટલે હું ઢપા રાપા કરીને 500 રૂપિયા લઈ ગઈ 500 ની તો 250 તો લઈ શકું કેવું રહ્યું કો ચેલેન્જમાં મજા આવી ગઈ મિત્રો ખૂબ આનંદ થઈ ગયો વહેલા પગ દુખવાના છે વહેલો ઉઠી નહીં કહેવાનું આનો તો પગે ઓલરેડી ભાગલ છે તો શીખર રાઉન્ડ માં ક્યાંથી આગળ જીતીને બહુ મજા આવી ગયો 1000 રૂપિયા કેશ નગદીને મળવાનું છે એટલે આનંદ થશે હાલે ભાઈ આપણે 1000 રૂપિયા પિન્ટુ પિન્ટુ તો ભાઈ આ 1000 રૂપિયા દેખાય તમને તો બે 500 500 ની આમાં કોઈ ચીટિંગ નથી અને મહેનત તો ફળ રેડી 1000 રૂપિયા આપી દીધા છે એમને મળી ગઈ શું કહો લક્ષ્મણભાઈ આ તમ ચેલેન્જ રાશિ એમાં તમે ભાગ લીધો પાર્ટિસિપેટ કર્યું કેવું રહ્યું હવે હા એટલો ઉતર્યો વિરપણભાઈ તમારું શું કહેવું છે નિલેશભાઈ તમે છેલ્લે છેલ્લે હાફે આ પડ્યા હતા વિનોદભાઈ બે શું કેવું રહ્યું તમે જોયું તમે હા આ કંડિયન પૂછો કંડિયન કાંડિયાને હું પૂછું પહેલા તમે તમારી રાય કહો અમારી રાય એવી છે કે ભેંસું ભરાઈ ગઈ છે હવે વહેલા ઉઠતા પહેલા હલવાનું નહીં પગ એટલે ગોળી ગળશે પણ કળતરા નહીં અને હજી હા ઉતર્યો નહીં હજી પરસ્યો તો બંડી તો લીલી લીલી ગારો ગારો થઈ ગઈ છે હું તો ટૂંક ભેગી લઈને આવ્યો ટૂંક લઈને આવ્યો સોળો હારો આ કંડિયન પૂછો કમલેશભાઈ રેવા વાત બનાવતા કેવું રહ્યું કામ ચેલેન્જમાં તો ખૂબ કરી 1000 રૂપિયા હારું પણ મેં કીધું 1000 હારું પગ ભગાવા એની કરતા કીધું હવે જાવા તો છોડી મેલ્યો રામજીભાઈ અમારા ટીમના મેમ્બર બોલો બોલો વિનર વિનર પાતો ભાઈ રેડી મિત્રો ખૂબ મજા આવી અને કોમેન્ટ કરજો નવી ચેલેન્જ માટે રેડી અમે તૈયાર જ છીએ ચલો ભાઈ રાજુભાઈ ખોલ હાલ દીધી તણે એકમ તો અમારે ખાલી આ બધી ચેલેન્જ ભાઈ આખી ચેલેન્જ પૂરી થઈ ત્યાં સુધી આ બે પ્રેક્ષકો દર્શકો આપણે જોતા હતા તમને કેવું રાજુ બાકો બહુ સારું સારું લાગ્યું મજા આવી મજા આવી એમ ને રેડી જેણો પણ મરીનો દાણો છે ભૈયા હા મજબૂત છે માણસ ને મજબૂત છે રેડી લ્યો તો આવીને આવી ચેલેન્જ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો ને આગળ નવી ચેલેન્જ લઈને અમે આવશું જય માતાજી જય માતાજી